ઘણા સમય પહેલાંની આ વાત છે. એક ખેડૂત દંડા પર બે માટીના ઘડાને લટકાવીને નિત્ય સવારે તળાવના કિનારે જતો અને બંને ઘડા ભરીને તે પોતાના ઘરે લાવતો હતો. તેને તે આ રીતે જ પાણી ભરતો. તેના બંને માટીના ઘડા ખૂબ જ જૂના થઈ ચૂક્યા હતા. તેમાંથી એક ઘડો તો થોડો તૂટી પણ ગયો હતો અને તેમાંથી જળ બહાર નીકળી જતું હતું. ખેડૂત જ્યાં સુધી ઘરે પહોંચતો ત્યારે 2 ઘડા પાણીના બદલે માત્ર 1.5 ઘડો પાણી જ ઘર સુધી રહેતું હતું. જે સ્વસ્થ ઘડો હતો તેને આ વાતનો ઘમંડ હતો. જે મને કાર્ય સોંપવામાં આવ્યું છે તે હું 100% આપી જ રહ્યો છું, તેને અહંકાર આવી ગયો હતો. તે તૂટેલા ઘડા સામે હસતો હતો કે તારું અડધું પાણી તો વહી જાય છે. તૂટેલો ઘડો પોતાના માલિકને પોતાની વ્યથા કહે છે કે હે માલિક, હું હવે કામનો નથી રહ્યો, તમે મને ફેંકી દો, તમે બીજો ઘડો લઈ લો, કારણ કે મારું અડધું જળ તો વહી જાય છે. ખેડૂત તેને હસીને જવાબ આપે છે કે જ્યારે હું આવતીકાલે તને ભરીને પરત લાવું તો તું આખા રસ્તે જમીન પર જરા નજર કરજે કે કેટલું પાણી વહી રહ્યું છે. તારું મન શાંત થઈ જશે. બીજા દિવસે ઘડાએ નજર કરી તો તેને રંગબેરંગી ફૂલો દેખાયા. ખેડૂતે પરત આવીને તેને પૂછ્યું કે કેવું લાગ્યું? તો તેણે કહ્યું કે મને સરસ મજાના રંગબેરંગી ફૂલો દેખાયા, હરિયાળી પણ મેં જોઈ, પણ હું દુઃખી છું કારણ કે હવે મારે તમને છોડીને જવું પડશે. ત્યારે ખેડૂતે કહ્યું કે મને ખબર જ છે કે તે તૂટી ગયો છે, જેથી જ મેં બજારમાંથી બંજર જમીન પર બીજનું વાવેતર કરી દીધું હતું અને તારા વહેતા જળથી જ આજે આ રંગબેરંગી ફૂલો ખીલી ઉઠ્યા છે. આ વાત એ શીખ આપે છે કે પોતાની નબળાઈઓને તાકાત બનાવનાર વ્યક્તિ ક્યારેય જીવનમાં અસફળ થતો નથી. અને હવે આ વાત એક સુવિચાર દ્વારા પણ સમજી લઈએ. આજનો સુવિચાર: દરેક માણસમાં ખૂબી અને ખામી બંને હોય છે. જે વિશ્વાસ રાખે છે એને ખૂબી દેખાય છે, જે શંકા રાખે છે એને ખામી દેખાય છે.